વિજ્ઞાનમાં આજે આપણે વાત કરશું જૈવિક ક્રિયાઓ પ્રકરણ 6, જે પરીક્ષાની દ્રષ્ટિએ 6 ગુણનું પૂછાય છે. 3+3 અથવા તો 2+3+1 ગુણિતમાં તેના પ્રશ્નો જે છે આપણને પરીક્ષામાં પૂછી શકે છે. આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ? જો આપણે કૂતરાને દોડતો જોઈએ, ગાયને વાગોળતા અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણે સમજી જઈએ કે તે સજીવ છે. પરંતુ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો પણ તમે તેને સજીવ માનશો, કારણ કે તમને ખબર છે કે તે જીવે છે, શ્વાસોશ્વાસ લે છે. તો પછી વનસ્પતિ માટે તમે શું કહી શકો? તે જીવન છે તેની આપણને ખબર કેવી રીતે પડે? આપણામાંથી કેટલાક લોકો એવું કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે, પરંતુ તે વનસ્પતિઓના વિષયમાં તમે શું કહી શકો કે જેઓના પર્ણ જે છે એ લીલા ન રહેતા હોય? એટલે કે દરેક વનસ્પતિ, દર 10 વનસ્પતિમાંથી 9 વનસ્પતિ એવી આવશે કે જેમના પાનનો કલર લીલા રંગ સિવાયનો હોય છે. 1% પાનનો કલર સફેદ અથવા તો પીળાશ પડતો હોય. તો આવી વનસ્પતિ વિશે તમે શું કહી શકો? તો બીજું એ પણ કહી શકાય કે વનસ્પતિઓ જે છે સમયની સાથે વૃદ્ધિ કરે છે. આમ આપણે એવું કહી શકીએ કે વનસ્પતિઓ સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો વિશે તેમના કાર્યો પર વિચાર કરીએ તો તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કોઈ પણ કાર્ય હોઈ શકે. વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી, એ પણ જીવંત છે, અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલનને આપણે જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે વ્યાખ્યાયિત ન કરી શકીએ. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું અદૃશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે ખરા? જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યવસાયિક જીવવિજ્ઞાનીને કરીએ તો તેનો જવાબ હકારાત્મક હશે, કારણ કે વાસ્તવમાં વિષાણુ એટલે કે વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ નથી થતી. જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. આ કારણે વિવાદાસ્પદ બાબત એ રહી છે કે ખરેખર વાયરસ જે છે એ સજીવ છે કે નિર્જીવ. વાયરસ જે છે એ જ્યાં સુધી માનવ શરીરમાં દાખલ ન થાય ત્યાં સુધી નિર્જીવ છે, અને જેવા તે માનવ શરીરમાં દાખલ થાય તરત જ તે સજીવ થઈ જાય છે. જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? અગાઉના ધોરણમાં તમે જોઈ ગયા છો તે પ્રમાણે સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત હોય છે. તેમાં પેશીઓ હોય છે, પેશીઓમાં કોષ, અને કોષમાં નાના નાના ઘટક હોય છે. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરના કારણે વિઘટિત થાય છે, અને જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય જીવિત રહી શકતા નથી. તેથી સજીવોના શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત જે છે એ મહત્ત્વની છે. અને આ બધી રચનાઓ અણુઓથી બનેલી હોવાથી એમણે અણુઓને સતત ગતિશીલ કે પછી કાર્યરત રાખવા જરૂરી છે. તો સજીવોમાં આવી જાળવણી જે છે તેની ક્રિયા કેવી રીતે થાય છે તે તમારે આ પાઠમાં જાણવાનું છે. તમારી માટે પ્રશ્ન પહેલો જ આવી શકે છે 2 ગુણ માટેનો, કે જૈવિક ક્રિયા શું છે? સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ, અને આ કાર્ય ત્યારે પણ થાય જ્યારે તમે કોઈ ચોક્કસ કાર્ય નથી કરતા. જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે અથવા તો વર્ગખંડમાં તમે બેઠા હો ત્યારે પણ તમે આ રક્ષણનું કાર્ય થતું જ રહેતું હોય છે. હાલ તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ વખતે પણ તમારા શરીરના જે કોષો છે એ કોષો પોતાના આણ્વીય અંગોનું, આણ્વીય ઘટકોનું સતત રક્ષણ અને તેનું સતત સમારકામ કરતા હોય છે. એવી બધી જ ક્રિયા કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરતી હોય તેને કહેવામાં આવે છે જૈવિક પ્રક્રિયા અથવા તો જૈવિક ક્રિયા. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયા આવશ્યકતા હોય છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા છે. સજીવના શરીરમાં ઉર્જા બહારથી આવે છે. સામાન્ય રીતે તમને દરેકને ખબર છે તે પ્રમાણે સજીવ જે છે ઉર્જા મેળવે છે ખાધેલા ખોરાકમાંથી, જેનું તે સંઘટન કરે છે એટીપીમાં. એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાં તે રૂપાંતર કરે છે, અને તેનો ઉપયોગ તમે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે કરો છો. જેથી આ ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરણ કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ, અને આ ઉર્જા સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે. અને જો સજીવના શરીરમાં શારીરિક વૃદ્ધિ થાય તો તેઓના માટે તેઓને વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા રહેતી હોય અથવા જરૂરિયાત રહેતી હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર હોવાથી મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે, અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ
વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. તમને અહીંયા એવો પણ પ્રશ્ન પૂછી શકે છે કે કાર્બન જે છે એ સજીવ શરીરનો આધાર સ્તંભ છે, તો તેનો જવાબ તમને આ પેરેગ્રાફમાં મળી ગયો છે. ઉર્જાના બીજા બાહ્ય સ્ત્રોતમાં વિવિધ પ્રકારના ઘટક તમે લઈ શકો. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. શરીરની અંદરની ઉર્જાના સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તન થઈ જવો જોઈએ. અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્ય માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ તેમજ શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ પણ થવું જોઈએ. તમે 15મા પાઠમાં જોઈ ગયા છો કે આહાર કડી અથવા તો નિવસન તંત્ર જે છે એ કોઈ એક ઘટકના નિયંત્રણમાં નથી. જેમ કે પ્રથમ વર્ગ, બીજો વર્ગ અને તૃતીય વર્ગ જે છે એ કોઈ એક વર્ગના નિયંત્રણમાં નથી આવતું. એટલા માટે આ બધા ઘટકોનું નિર્માણ થવું જરૂરી છે અને તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ જે તમે ધોરણ 10માની અંદર અને 9માની અંદર પણ ભણી ગયા છો, પ્રકરણ 1 અને 2 ખાસ યાદ કરશો, તેમાં પણ આવી ગયું છે. તો આ પ્રક્રિયાઓ આપણા શરીરની અંદર પણ થાય છે. તો એના આધારે પણ આપણને પરીક્ષામાં પ્રશ્ન અહીંયા પૂછી શકે છે. તો આ જે ક્રિયાઓ થાય છે તેમાં અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા છે અને તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો જરૂરી છે. શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટન ઉપયોગ કરવાની ક્રિયાને આપણે કહેવામાં આવે છે શ્વસન. તો અહીંયા તમને શ્વસનની વ્યાખ્યા પણ પૂછી શકાય. બીજું કે એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહેતી હોય છે, તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપ-લે કરવા માટે કે પછી ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને ત્યારે શું કરી શકાય? તો બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આથી આવા બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. એક કોષીય અને બહુકોષીય સજીવોમાં પોષણ જે છે, શ્વસન કેવી રીતે થાય છે અથવા તેમાં શું ખાસિયત છે, એનો જવાબ તમને આ પેરેગ્રાફમાં મળી જશે. ત્યારબાદ આપણે અગાઉ એવું પણ જોઈ ગયા છીએ કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યને કરવા માટે ભિન્ન ભિન્ન અંગો કે વિશિષ્ટીકરણ પામેલા હોય છે અને આ ચોક્કસ પેશીઓથી સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત થાય છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આનાથી એક મુશ્કેલી એ પણ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે, પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે અને આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહનતંત્રની આવશ્યકતા હોય છે. આ વહનતંત્ર જે છે એ કેવી રીતે કાર્ય કરે છે એ તમે આગળ ઉપર જોશો. અહીંયા તમારા માટે એક પ્રશ્ન આવી જાય છે કે શરીરની અંદર એક વિશિષ્ટ પ્રકારના વહનતંત્રની જરૂરિયાત શા માટે છે? એ જવાબ તમે અહીંયા શોધી શકો છો. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થતો હોય ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી રહેતા હોય છે અને જે નુકસાનકારક પણ હોઈ શકે છે. તો આવા નકામા ઉત્સર્ગ પદાર્થો કે ઉત્પાદનોની નિપજોને શરીરમાંથી બહાર કાઢવાની આવશ્યકતા અતિ મહત્વની બનતી હોય છે. તો આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. તમને અહીંયા પ્રશ્નો પણ પૂછે છે કે ઉત્સર્જન શું છે અને ઉત્સર્જન શા માટે જરૂરી છે? એનો જવાબ તમને આ પેરેગ્રાફમાં મળી જાય છે. જો બહુકોષીય સજીવના શરીર કે અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરતા હોય તો ઉત્સર્ગ માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. આનો અર્થ એ થાય કે પરિવહન તંત્રએ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે અને આ તંત્ર જે છે એ વિશિષ્ટ રીતે કાર્ય કરતું હોય છે. તો આખા ચેપ્ટરની અંદર તમારે જે વિગતો હવે જોવાની છે ખોરાકના ગ્રહણથી માંડીને ઉત્સર્જન માટેની, એ તમામ તમે આ 6થા ચેપ્ટરમાં જોવાના છો. પ્રથમ તમે વાત કરશો મનુષ્ય માટેની, પછી તમે વાત ઉપર આવી જશો વનસ્પતિ માટેની. આ સાથે તમને 4 અહીં ઇનટેક્સ્ટ ક્વેશ્ચન આપ્યા છે જેના જવાબ જે છે આપણે શોધી લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત આજે ગ્રુપની અંદર તમને એક PDF ફાઇલ મોકલવામાં આવશે જેમાં તમારું લેશન છે જે યુનિટ વાઇઝ છે, એકમ કસોટી ધોરણ 10 અને 9 માટે, જેમાં પ્રથમ 3 પેજ ધોરણ 10 માટે અને અંતિમ 1 પેજ ધોરણ 9 માટે છે. આ લેશન આપણી નોટમાં વ્યવસ્થિત રીતે લખી નાખવાનું છે અને તે પાકું થાય તેવો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત ખાસ કે કરેલ લેશનની ઇમેજીસ
હવે મને તમારે વોટ્સએપ નથી કરવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે જ્યારે પણ હવે લેશન મંગાવવામાં આવે ત્યારે તમારે ટ્યુશન ક્લાસીસ પર રૂબરૂ બતાવી જવાનું છે અને તે રીતે તમારે વ્યવસ્થિત કરવાનું છે. આજના યુનિટની અંદર આપને કોઈ તકલીફ અથવા કોઈ શબ્દ કે સંકલ્પના ખ્યાલ ન હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરશો અથવા તો મને જે તે નંબરથી વોટ્સએપ કરી દેશો.